તરફ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહીને કારણે યાર્ડ બંધ. વેરાવળ માર્કેટ યાર્ડ આજથી 25મી મે સુધી બંધ રહેશે. વરસાદની આગાહીને પગલે યાર્ડ સત્તાધીશોએ નિર્ણય કર્યો. ખેડૂતોને જણસ ન લાવવા યાર્ડ સત્તાધીશોએ અપીલ કરી. ખેડૂતોને તૈયાર પાકને ખુલ્લામાં ન રાખવાની અપીલ કરવામાં આવી છે. સૌપ્રથમ વાત, રાજ્યમાં આગામી 4 દિવસ તોફાની વરસાદની આગાહી છે. આ અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન વિભાગે. હવામાન વિભાગના મતે ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આગામી 1-2 દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે, જેના પગલે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 થી 25 તારીખ દરમિયાન વિવિધ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે. નોંધનીય છે કે બુધવારે રાજ્યના 48 કરતા વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો. અનેક જગ્યાએ નુકસાનીના દ્રશ્યો પણ જોવા મળ્યા. હવામાન વિભાગે ગુરુવારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે. આજે અમદાવાદમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે સાથે વરસાદી ઝાપટા પડવાનું અનુમાન પણ વ્યક્ત કરાયું છે. તો 23મી અને 24મીએ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.